આજના સમયમાં જો આપણે દર 3 મિનિટે આપણા ફોનને ટચ ન કરીએ તો અનઇઝી ફીલ કરીએ છીએ, પણ પહેલાંના સમયમાં જ્યારે આવું કંઈ હતું નહીં ત્યારે માણસ જ્ઞાન મેળવવા માટે શેનો સહારો લેતો? જી હા, હું વાત કરી રહ્યો છું રાજકોટની સૌથી જૂની એટલે કે 170 વર્ષ જૂની લેંગ લાઇબ્રેરીની, જેનું નામ બદલીને અત્યારે આપણે અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય તરીકે ઓળખીએ છીએ. તો આજે હું તમને એની ઐતિહાસિક માહિતી આપવાનો છું. 1856માં એક ગુણ ગ્રાહક મંડળીએ રાજકોટમાં નાના ઓરડામાં આ લાઇબ્રેરીની શરૂઆત કરી હતી. એ વખતે અહીં વિવિધ વિષયો પર વાંચન અને સામાજિક ઉત્કર્ષના કાર્યો પણ થતા હતા. મહાન સમાજ સુધારક દુર્ગારામ મહેતા આ લાઇબ્રેરીમાં સક્રિય થયા પછી તેનું નામ બદલીને કાઠિયાવાડ જનરલ લાઇબ્રેરી તરીકે રખાયું હતું. 1954માં સૌરાષ્ટ્રના પોલિટિકલ એજન્ટ એવા લેંગના કાર્યોની કદર રૂપે આ લાઇબ્રેરીનું નામ બદલીને કાઠિયાવાડ જનરલ લેંગ લાઇબ્રેરી તરીકે રખાયું હતું. કહેવાય છે કે કર્નલ લેંગ એ સૌરાષ્ટ્રના માત્ર પોલિટિકલ એજન્ટ નહીં પણ સૌરાષ્ટ્રના રાજવીઓના મિત્ર પણ હતા. તેમણે 28 વર્ષ અહીં સેવા બજાવી હતી અને એમની જ યાદમાં સૌરાષ્ટ્રના બધા રાજવીઓ ભેગા થઈ અને આ લાઇબ્રેરીની શરૂઆત કરી હતી. ગુજરાતના સૌથી શ્રેષ્ઠ પુસ્તકાલયનું પ્રમાણપત્ર અને એવોર્ડ ભારતની આ સૌથી જૂની લાઇબ્રેરીને મળ્યું છે. એના સિવાય આ લાઇબ્રેરીને જ્ઞાનની પરબ, નાનકડી પણ પ્રાણવાન વિદ્યાપીઠ અને સંશોધનની પ્રવૃત્તિનું કેન્દ્ર ગણવામાં આવે છે. આ લાઇબ્રેરીમાં કવિ કાંત, કવિ નાનાલાલ, બળવંતરાય કલ્યાણરાય ઠાકોર વગેરે લોકોએ મૂલ્યવાન ગ્રંથોનું વાંચન કર્યું હતું. આ લાઇબ્રેરીને ગુજરાતની નહીં પણ ભારતની સંસ્કૃતિની મૂડીનો એક મહત્વનો ભાગ ગણવામાં આવે છે. તો ભારતની 169 વર્ષ જૂની આ લાઇબ્રેરીની ખાલી વાતો જ સાંભળવી છે કે પછી જોવી પણ છે? જો તમે મારા જેવા પુસ્તક પ્રેમી છો તો તમને આખા રાજકોટમાં આના જેવી શાંત જગ્યા વાંચવા માટે ક્યાંય નહીં મળે. અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. માટે તમારું ફેવરિટ પુસ્તક કયું છે એ આ વિડીયોની કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, અને અમને પૂરો ભરોસો છે કે તમે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશો અને ક્વિક બિલ કોડને ફોલો કરશો.